રોમ રોમ ભાઈઓ, સોમતાજના ભાખરા પર સાપ જોવા મળ્યા. રોમ રોમ ભાઈઓ, બપોરના 3 વાગ્યા હતા. હું નીકળ્યો ટ્રેક્ટરના ખેતર છેડવા માટે. પહોંચ્યો પાછળની હોય ડીઝલ પૂરી નાખ્યું અને એગ્રોવેથી રાયડું અને ડીએપી ખાતર લઈ લીધો. હવે પહોંચ્યો ખેતરમાંથી ફટોફટ છેડવા લાગ્યો ને ચેડી બગલાઈ હારે નારે ઉડતા હતા. હવે એક શેડ કરીને બીજી શેડ કરવા માંડ્યો ને આખો ખેતર કમ્પ્લીટ છેડાઈ જશે ને હવે નીકળજો ઘરે જવા માટે. હવે જો ભાજન ઘરે નુપાઈને તો બાઈક આવ્યું લેવા કે આપણે સુંઠાઈ જવાનું છે એટલે નીકળજો ગાડી લઈને સુંઠાઈ જવા માટે. હવે આવી જા ડિસ્સા ને હવે આવી જશે આપણે અડધામ ને કોઈ ગાડી ઉભી રાખી હતી એટલે બધા ગાડી ઉતરીને ભય બેસી ગયા. હવે પહોંચ્યા સુંઠા ને હોયથી આવી જા અંદર ની હોય મસ્ત લાઇટિંગ કરેલો તો જે એક નંબર લાગે છે. હવે આપણે મંદિર ઉપર ચડવાનું ચાલુ કર્યું ને હોય વિહોમાં ખાવા બેસી ગયા. થોડા ઉપર ચડ્યા વસમાં સીડી ઉપર સાપ જોવા મળ્યો. હવે આપણે મંદિર નજીક ગઈ જતા અને આટલે આવતા આવતા પરસ્યો થઈ જતા અને હોય આવતા આવતા આપણને રાતના 12 વાગી ગયા હતા. રાતના મંદિર બંધ થઈ ગયું હતું એટલે આપણે થોડું ભાખરી ઉપર ને હોય આજુબાજુ કોઈ નતું, ખાલી આપણા ટીમના માણસો જ હતા. થોડું ભાખરી ઉપરથી મંદિરનો નજારો જોયેલો, કેટલું મસ્ત લાઇટિંગ લાગે છે. હવે થોડું ભાખરી ઉપર નેસે ઉતરી જાય ને હોય આરામ કરવા જતા હતા અને એક મોટો સાપ જોવા મળ્યો. વહેલા 7 વાગે ઉઠ્યા દર્શન કરવા લાઈનમાં લાવી જાય ત્યારે તો ખૂબ બધી પબ્લિક આવી જતી અને દિવસનો નજારો એકદમ મસ્ત હતો. મંદિરમાં આરતી ચાલુ હતી એટલે મંદિરનો દરવાજો બંધ હતો એટલે આપણને થોડા સમય માટે હોય ઉભા રહેવા મળ્યો અને કોઈ ઉભા રહીને મંદિરનો નજારો જોયો. મંદિરના અંદર વિડીયો કે ફોટોની મનાઈ હતી એટલે આપણે દર્શન કરીને આવી જા બીજા ભાગમાં. દર્શન કરીને સાડવા રાજા ધૂળ ભાખરી ઉપર ને દિવસે હોય સાડીને જોયો તાર તો આખો નજારો જ અલગ હતો અને પબ્લિક પણ ઘણી બધી હતી. કોઈ બેસવા માટે નેટું પણ પાથરેલી હતી પણ આપણે પાછળના ભાગમાં જ વિડીયો બની નશે. હવે ધૂળ ભાખરીથી નેસે ઉતરવા મજા ને મસ્તી કરતા નેસે આવી ગયા. કોઈ એને દુકાને ફર્યા. હવે નીકળી જા ઘરે જવા માટે ફોનમાં ચાર્જિંગ નતું એટલે બ્લોગ હવે સમાપ્ત કરીએ છીએ. તમે આ મંદિરે આવેલા હોય તો કોમેન્ટમાં જે સંતા માતા લખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.